હવે જુઓ સેકન્ડ થિયરી અવરોધની છે। અવરોધ એટલે તમને ખબર છે, અવરોધની સિમ્બોલ આ રીતે બતાવવામાં આવે છે। આ રીતે અવરોધના આપણે આ રીતે સિમ્બોલમાં બતાવતા હોઈએ છીએ। સામાન્ય રીતે કાર્બન અવરોધ જ હોય છે, પણ આપણે આ રીતે સિમ્બોલ બતાવીએ છીએ। હવે આ જે અવરોધ છે એને આપણે કેપિટલ આરના સિમ્બોલથી બતાવીએ। હવે ધારો કે અહીંયા પ્લસ કે માઇનસ બેટરી હોય તો એના પ્લસ માઇનસ છેડા હોય, એમ અવરોધના પ્લસ માઇનસ છેડા નક્કી ના હોય। જુઓ, તમારે જાતે નક્કી કરવા પડે। માની લો પ્રવાહ આ દિશામાં વહેતો હોય તો આ દિશામાં વહે એટલે પ્રવાહ વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ જાય, એટલે તરત ખબર પડે કે આ છેડો પ્લસ કહેવાય અને આ છેડો માઇનસ કહેવાય। કોઈ સિચ્યુએશનમાં પ્રવાહ આ દિશામાં વહે તો પછી આ સ્થિતિમાન વધુ હોય અને આ સ્થિતિમાન ઓછું હોય। એટલે સૌથી મોટો ફાયદો એક આવ્યો છે કે અવરોધમાં પ્લસ માઇનસની ચિંતા કરવાની નહીં, એ ઓટોમેટિક હોય। અવરોધના એક કેપેસિટર જેમ ભણ્યા હતા એમ બેઝિકલી બે પ્રકારના જોડાણ હોય, બે રીતે જોડી શકાય, 10મામાં આવે છે। સૌથી પહેલું આપણે જોડાણ લખીએ શ્રેણી જોડાણ। તો આની થિયરી તમારે જાતે તૈયાર કરવાની। ધારો હું અહીંયા બે અવરોધ લઉં, એક અવરોધ R1 છે, એક અવરોધ R2 છે। આપણે બે અવરોધ લઈએ છીએ, એક R1 અને એક R2। હવે તમને બધાને ખબર છે કે શ્રેણી જોડાણની અંદર શું હોય કે માની લો કે આ દિશામાંથી પ્રવાહ આવે છે તો આ અવરોધમાંથી જેટલો પ્રવાહ પસાર થશે એટલો જ અવરોધ આ અવરોધમાંથી પસાર થાય। બંને પ્રવાહ, અહીંયા પણ પ્રવાહ આઈનો આઈ રહેશે અને અહીંયા પણ પ્રવાહ આઈનો આઈ રહેશે। તો શ્રેણી જોડાણમાંથી બંનેમાંથી પસાર થતો પ્રવાહ કેવો હોય? હંમેશા સમાન હોય। પ્રવાહ સમાન એટલે કયું સમાન? વીજભાર સમાન હોય। અને અહીંયા બંનેના છેડા જુઓ, એકનો છેડો આ છે અને એકનો છેડો આ છે, આ બે છેડા અલગ। R2નો એક છેડો આ છે અને R2નો બીજો છેડો આ છે। આ છેડાને ધારો A કહી દઉં, અહીંયા વચ્ચે B કહી દઉં, C। તો સમાંતર જોડાણની અંદર વસ્તુ અલગ છે। જુઓ, શ્રેણી જોડાણની અંદર R1ના બે છેડા કયા? તો તમે કહેશો A અને B। R2ના બે છેડા કયા? B અને C। તો કોમન નહીં, બે છેડા જુઓ, આ Cની જગ્યાએ A આવતો હોત તો કોમન થોત, પણ અલગ છે। મતલબ જો છેડા અલગ અલગ હોય તો બંનેનું સ્થિતિમાન કેવું હોય? અલગ અલગ હોય। તો એકનું સ્થિતિમાન V1 અને બીજાનું સ્થિતિમાન V2। તો આપણે અહીંયા કહીએ બંનેનું વિદ્યુતીય સ્થિતિમાન એ કેવું રહેશે? અલગ અલગ રહેશે। આટલી વસ્તુ તમને ખબર પડે, તમે આને આખું પરિપથ તરીકે લેશો તો તમે આરામથી સમજી શકશો। હવે મેં તમને આ જ રીતે થિયરી શીખવાડી હતી કેપેસિટરમાં કે તમારે અલગ શું છે? જુઓ, સ્થિતિમાન છે। માની લો બંનેનું કુલ સ્થિતિમાન V છે તો એ કોના બરાબર હોય? R1નું કેપેસિટર વત્તા R2નો અવરોધ, બંનેના અવરોધના સ્થિતિમાનના સરવાળા બરાબર બંનેનું કુલ સ્થિતિમાન થાય। ઓમનો નિયમ છે R = V/I, ધેરફોર V = સૂત્ર થાય IR। તો જનરલ ઇક્વેશનમાં આપણે લખીએ IR Vની જગ્યાએ, અહીંયા V1 માટે લખો આના માટે, તો આમાંથી પસાર થતો પ્રવાહ કયો છે? I, અને એનો અવરોધ કયો છે? R1। V2માંથી પસાર, R2માંથી પસાર થતો પ્રવાહ તો આઈનો આઈ છે, પ્રવાહ નહીં બદલાતો, આપણે અહીંયા લખેલું છે। અને અવરોધ છે R2, તો આમાંથી આઈ કોમન કાઢી નીકળી જાય એટલે તમારો જવાબ આવે R = R1 + R2। આ તમને R સંતુલિત અવસ્થાનો મળી ગયો। બે અવરોધો શ્રેણીમાં જોડેલા હોય તો શ્રેણી જોડાણનું સૂત્ર થાય R = R1 + R2। તમે ધારો વ્યાપક રીતે વિચારો, વ્યાપક રીતે એટલે કે આપણે ધારો N અવરોધ લઈએ, N અવરોધ એટલે આ રીતે, આ એક અવરોધ, આ બીજો અવરોધ, ડોટ ડોટ ડોટ, એ રીતે આપણા N અવરોધ લઈએ। તો N અવરોધ લેશો તો સૂત્ર શું બનશે? તો તમે વિચારી શકો, N અવરોધ લેશો તો સંતુલન અવરોધ, એટલે સંતુલન અવરોધ આવશે R1, બીજાનો R2, એ રીતે ત્રીજું હોય તો R3, ડોટ 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 = Rn થાય। ઘણા વખત એવું હોય કે આ બધી જે અવરોધ છે એના અવરોધના મૂલ્યો સરખા હોય, મતલબ R1ની કિંમતે R હોય, R2ની કિંમતે R હોય, R3ની કિંમતે R હોય અને Rnની કિંમતે R હોય, તો બધાનો સરવાળો થાય NR। મતલબ જો ખાલી બે અવરોધ માટે લો તમે તો R + R2R, R1 + R2 + R3, ત્રણ અવરોધ માટે લો તો 3R થાય, એમ અવરોધ N અવરોધ માટે લો તો NR થાય। તો આ પણ N અવરોધ હોય તો સંતુલન અવરોધ શોધવાનું સૂત્ર છે, પણ એની કન્ડિશન એ હોવી જોઈએ બધા અવરોધના મૂલ્યો કેવા હોવા જોઈએ? સરખા। ધ્યાનમાં રાખી શકો છો। તો શ્રેણી જોડાણની અંદર એક આ સૂત્ર આવડતું હોવું જોઈએ, વ્યાપક સૂત્ર પણ આવડતું હોવું જોઈએ। અને એક ત્રીજી વસ્તુ જુઓ, આ R ઇક્વિલિબ્રિયમની કિંમત,
આર સંતુલનની જે કિંમત છે એ R1 અને R2ની કિંમત કરતાં હંમેશા મોટી હોય. માની લો આની કિંમત આપણે 2 લઈ લઈએ, આની કિંમત લઈ લઈએ 3, તો તમારો સંતુલન અવરોધ કેટલો આવો? તો તમે જુઓ 2 + 3 કરવાના એટલે આવ્યો 5. મતલબ શ્રેણી જોડાણની અંદર સમતુલ્ય અવરોધનું મૂલ્ય એ મોટો અવરોધ હોય, બેમાંથી જે મોટો અવરોધ હોય એના કરતાં હંમેશા મોટો જ હોય. નીટ અથવા JEE જેવી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આ તમને ફાયદો કરશે. શ્રેણી જોડાણની અંદર જે 2 અવરોધ હોય એમાં જે મોટો અવરોધ હોય એના કરતાં સંતુલન અવરોધ મોટો હોય. તો 3 પોઈન્ટ, એક આ સૂત્ર જનરલ સૂત્ર એટલે કે વ્યાપક સમીકરણ, અને એક આર ઇક્વિલિબ્રિયમ એ હંમેશા મોટા અવરોધ કરતાં પણ મોટો હોય. એ જ રીતે હવે આપણે બીજો પોઈન્ટ જોઈએ, સમાંતર જોડાણ. એક વસ્તુ યાદ રાખો, શ્રેણી અને સમાંતર જોડાણના એક્ઝામ્પલ પરીક્ષામાં પૂછાતા હોય છે. તમે જાતે તૈયાર કરી શકો છો, એ ઇઝી છે, પ્રયત્ન કરવો પડે. હવે ધારો સમાંતરની અંદર કેવું હોય તો આ પ્રકારનું જોડાણ હોય. આ રીતે આપણે શરૂઆતમાં 2 અવરોધ માટે ચર્ચા કરશું. આ એક અવરોધ, આ 2 અવરોધ. તો આ 2 અવરોધ છે. આનો સ્ક્રીનશોટ પાડી દેજો પહેલાં, બરાબર, એટલે તમને આટલી વસ્તુ શ્રેણીમાં ખબર પડે. હવે સમાંતરની જ વાત કરીએ તો માની લો કે અહીંયાથી પ્રવાહ I આવે છે. હવે આ જે પોઈન્ટ છે ત્યાંથી 2 અલગ અલગ ભાગ પડે છે. તો આ છેડામાંથી વહેતો પ્રવાહ I1 છે અને આ છેડામાંથી વહેતો પ્રવાહ I2 છે. આપણે આના નામ નહીં આપ્યા, R1, આ અવરોધના આપણે R2 આપી દઈએ. તો શ્રેણીમાં જુઓ સીધી લાઈનમાં હતા, કોઈ 2 છેડા નહોતા પડતા, એટલે પ્રવાહ અહીંયા પણ I પસાર થતો હતો ને અહીંયા પણ I. જ્યારે સમાંતરમાં બંનેમાંથી વહેતો પ્રવાહ અલગ અલગ છે, તો અહીંયા પણ I1 આવશે, અહીંયા પણ I2 આવશે, એટલે પાછો ટોટલ પ્રવાહ I એમના એમ રિટર્ન આવી જશે. સંરક્ષણ નિયમ બી પડાય. સાથે સાથે R1ના એક છેડાનું નામ A આપી દઉં, R1ના બીજા છેડાનું નામ B આપી દઉં. તો અહીંયા મને એટલી ખબર પડી ગઈ કે અહીંયા પ્રવાહ કેવો છે, જુઓ અલગ અલગ છે. હવે R1ના 2 છેડા AB છે, તો R2ના 2 છેડા AB છે. છેડા એક જ હોય તો સમજી લેવાનું જે વિદ્યુતીય સ્થિતિમાન છે એ કેવું રહેશે, બંનેનું સમાન જ રહેશે. તો પહેલાંની અંદર જે વસ્તુ અહીંયા લખી હતી એના કરતાં મેં આની અંદર વસ્તુ આખી ઓપોઝિટ આવે સમાંતરમાં. હવે જુઓ આની અંદર સ્થિતિમાન અલગ હતું, સ્થિતિમાનથી શરૂઆત કરી. આની અંદર પ્રવાહ અલગ છે, તો આપણે પ્રવાહ લખીએ કે માની લો કે પસાર થતો કુલ પ્રવાહ I = R1માંથી વહેતો પ્રવાહ I1 પ્લસ R2માંથી વહેતો પ્રવાહ I2. હવે I = શું થાય, ઓહમના નિયમ પ્રમાણે તમે આમાંથી જુઓ V/R થાય. તો હું અહીંયા જનરલ લખું V/R, અહીંયા આના માટે લખું V/R1, અહીંયા લખું V/R2. જો અહીંયા અમે V1 V2 ના કર્યા કારણ કે સ્થિતિમાન સમાન છે. તો સૂત્ર મળશે 1/R = 1/R1 પ્લસ 1/R2. આ 2 અવરોધો માટે છે. તો સમાંતરની અંદર આ સૂત્ર હોય છે, એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું. તમે ધારો વ્યાપક રીતે લેશો n અવરોધ માટે, તો સમાંતરનું સૂત્ર થશે R ઇક્વિલિબ્રિયમનું 1/R1 પ્લસ 1/R2 1/Rn. હવે માની લો કે R1 = R2 Rn એ સરખા છે ને આપણે એને R કહી દઈએ. બધાના અવરોધ સરખા છે. તો અહીંયા જો 1/R વત્તા 1/R વત્તા 1/R વત્તા 1/R એટલે શું થાય, n/R થાય. જુઓ 1/R વત્તા 1/R એટલે કેટલા થાય, 2/R થાય. 2 અવરોધ માટે 2/R થાય, 3 અવરોધ માટે 3/R થાય, તો n અવરોધ માટે n/R થાય. તો અહીંયા R ઇક્વિલિબ્રિયમની કિંમત શું આવે, R ઇક્વિલિબ્રિયમની આને વ્યસ્ત કરી નાખો, સૂત્ર આવે R/n આવે. શ્રેણીની અંદર આ સૂત્ર શું આવતું હતું યાદ છે, NR આવતું હતું. જ્યારે સમાંતરની અંદર R/n આવે. તો આ પણ યાદ રાખવું પડે. આ પણ હવે એક ત્રીજી ચર્ચા કરવાની છે. ધારો કે આનો અવરોધ 2 છે, આનો અવરોધ 3 છે, તો અહીંયા સૂત્ર મૂકી દો 1/2 વત્તા 1/3. તો 3 + 2 એટલે 5 અને 2 × 6 6/5. આનો વ્યસ્ત કરી નાખો. 1/R બરાબર 6/5 આવ્યું ને, 1/R બરાબર 5/6 થી જુઓ 1/R બરાબર 5/6. મેં 2 R1ની જગ્યાએ R2ની જગ્યાએ 3 લખ્યા. તો R બરાબર 6/5.
આનો જવાબ લગભગ 1.02 આવશે. તો આ ઇક્વિલિબ્રિયમ કેવો આવ્યો? જુઓ, સમાંતરની અંદર આ ઇક્વિલિબ્રિયમ કેવો આવ્યો? 1.02. મતલબ જે બે અવરોધો હતા 2 અને 3 ઓહ્મના, એમાં જે નાનો અવરોધ હતો એનાથી આ ઇક્વિલિબ્રિયમ નાનો આવે. શ્રેણીમાં ઉલટું હતું, જે મોટું હોય એના કરતાં કિંમત મોટી થતી હતી, જ્યારે સમાંતરની અંદર જે નાનો હોય એનાથી જ નાની કિંમત રહે. તો 3 ડિફરન્સ આવડતા હોવા જુઓ. તો આ મેં તમને થિયોરેટિકલ બેઝ સમજાયો. પરીક્ષાની અંદર સમાંતર શ્રેણીનો તફાવત પૂછાય છે, જે હું તમને PDF બનાવીને મોકલી દઈશ. પણ આને સમજવું પડે, સૂત્રો આવડતા હોવા જોઈએ. સમાંતર અને શ્રેણીના સૂત્રો કેપેસિટર કરતાં અહીંયા ટોટલ ઓપોઝિટ આવે છે. તો એ પણ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે, જેમાં તમને તકલીફ પડવી જુઓ નહીં. ઓકે, તો આટલું તમે કરશો તો પણ મોર દેન ઇનફ છે.